जय माताजी भाईओ, हर हर महादेव। શું હાલે છે ભાઈ બધાને? અત્યારે જાગ્યા છે થોડીક વાર પહેલાં. જો અત્યારે જાનવીબેન સવારમાં વાળવાનું ચાલુ કરી દીધું છે. જાનવી, વાળવાનું ચાલુ રાખો બેટા. આ રીતનું આપણું ઘર છે. શું કરો જાનવીબેન? હવારમાં કોણે વાળવાનું કીધું તમે? હે જાનવીબેન, આમ તો જુઓ, આમ તો બહુ વિડીયો ઉતારો તમે. હા જો, આ કઈ રીતે વાળે જો, દાજમાં વાળે છે. આમાં ઊભો ને એટલે હાથે લઈને માથે ઉડાડે છે. સારો લ્યો, આજનો વ્લોગ ચાલુ કર્યો છે. મળીએ હવે, આખો દિવસની પ્રક્રિયા બતાવીએ કઈ રીતનું છે, કઈ રીતનું નહીં. યશ, જો યશભાઈ સોડા લઈ આવ્યા સવારમાં. યશભાઈને મોજ છે. કુશાલીબેન, ક્યાં જઈ આવ્યા તમે? કોણે મોકલ્યા દુકાને? તમને દ્રષ્ટિબેન, તમે શું કામ કરો છો ઘરમાં? નથી કરતા કાંઈ કામ? સરસ લ્યો, આ બધા મોજ કરે. જાનવીબેન બિચારા એકલા કામ કરે છે એટલે જાનવીબેનને એમ થાય કે ભાઈ બહુ મને કામ કરાવડાવે છે મારી આગળ. સીતારામ ભાઈ બધા ડાયરાને. મારા છોકરાને આંખું આવી ગઈ છે, અત્યારે લઈ જાઉં છું દવાખાને. હા જુઓ, સિહોર અમારું ગામ. જાવી સીવી દવાખાને છોકરાને લઈ. જો આ રહ્યો યશ. આંખોની દવા લેવાની. સવારે તો આંખું નહોતી ખુલતી આની. સવારે તો આંખું નહોતો ખુલતો. માંડ પાણીથી ધોઈને આંખું ખુલી. અત્યારે મેં કીધું આંખું ખુજાઈ ગઈ છે, દવા લઈ આવું. દવા બવા લઈને પછી મળવી આપણે. હાલો, સીતારામ. અત્યારે આવી ગઈ યશભાઈને દવાખાને લઈ. સાહેબ જે નથી એવા વાટે બેઠા છીએ. સાહેબ આવે એટલે છોકરાની દવા લઈ દીધી. અહીં તો કેવી થઈ જોવો છોકરાની. અહીં તો આખી હોજાઈ ગઈ. બતાવી હાલો, દવા લઈને પછી પાછો ચાલુ કરવી. યસ, યશભાઈને મજા નથી. અત્યારે શું કરવાનું? આનું કારણ શું હોય? આવી ગયું છે આપણે. જો સીતારામભાઈ ઘરે વ્યવા છીએ અત્યારે. આ જો યશભાઈ બેઠા. હવે દવા લઈને આવ્યા છીએ, દવા પીવડાવું છું. જો અત્યારે યશભાઈને દવા પીવડાવવાની છે. આંખના ટીપા આપ્યા છે. જાનવીબેન બતાવો કાંઈ? જાનવીબેન આંખના ટીપા આપ્યા છે. પછી આ દવા આપી છે, આંખ દુખે નહીં એના હાથું. અત્યારે યશભાઈના ટીપા તો પછી નાખશું બપોરે પૂછે ત્યારે. બપોરે પૂછે ને યશભાઈ ત્યારે ટીપા નાખશું. અત્યારે તને દવા તો પાઈ દેવી થોડી, આંખ તો સારી થાય. કેવી હોજાઈ ગઈ નથી તો જો, કેવો ઢીલો થઈ ગયો આપણો. તાવ આવ્યો યશ? સારું લ્યો, જુઓ એને દવા પાઈ દેવી અત્યારે. મારું સારું ઢાંકણું નથી ખુલતું. હા 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 હા, એ ઢાંકણું કેવું થઈ ગયું? કાંઈ વાંધો નહીં, બળ વધારે થઈ ગયું થોડું. 5 ml પાવાનું કીધું છે. 5 ml ભરીને પાઈ દેવી. દવા પી લ્યો. એ આ તો કેવા નખરા કરે આમ જો. એ પાણી છે યસ, પાણી છે તો પી લેજો.
પરાણે પાવી પડશે હો, દવા પરાણે પાવી પડશે. પી લે દવા, આંખું દુખતી બંધ થઈ જાય. ઓ બાપા કલાર હાર કાઢી આને. હાર હારો ઈશાલ પાણી પી લે. બહાર દવા કાઢી દીધી બધી. લ્યો પાણી પીવો, પાણી પીવો, પાણી પીવો. બસ આંખું દુખતી બંધ થઈ જાય. બંધ કરી દેજો. હાલો ભાઈ, પછી મળીએ આપણે બપોરે. અત્યારે એને થોડું જમાડી દઉં યશને, પછી બપોરે મળીએ. હાલો, જય માતાજી. જય માતાજી ભાઈઓ, પાછા આવી ગયા છે. જો ગામમાં આટો મારવા રખડવા આવ્યા છીએ. આટો તો શું હવે રખડવા આવ્યો. જો હનુમાન દાદાનું મંદિર છે અહીંયા. આ છે વડલો. વડલાના પાસે મજા આવે એમ બેહવાની, ને ઘડી ગાડા પડી તોય મજા આવે એમ. તો આટો મારવા આવ્યા છીએ. ભાઈબંધની દુકાન છે એક. જો અમારા કિશનભાઈ કરીને બેઠા છે, અમારા જ ભાઈ છે. બરાબર. એ કિશનભાઈ, તમારા સબસ્ક્રાઈબર કેટલાક છે? જે ભાઈ સાચું કહેજો, કેટલા છે? ઉભા રહ્યો. 734. ઓય બાપા, એ આપણે તો હજી 33 છે. 734 કરીને બેઠા તમે? હે? તોય અહીંયા છો. બહુ મહેનત કરો હો ભાઈ તમે. તમારી મહેનતને સલામ છે ભાઈ. અને તમારી જે ચેનલ બતાવી ને ભાઈ, આ ભાઈની જે ચેનલ બતાવી એમાં સબસ્ક્રાઈબ કરજો. બરોબર છે? ડિજિટલ ભાલ છે ચેનલનું નામ. એમાં જ ભાઈ સબસ્ક્રાઈબર કરજો ભાઈ. કારણ કે ભાઈ બહુ મહેનત કરે બિચારા. અત્યારે ખુદ આમ જો ગાડીના પાટા બનાવવા, તમારે ગાડીના પાટા બનાવવા હોય ને તો વી આવજો. જો આ ગાડીના પાટા બનાવે છે. અને જે બી કાંઈ તમારા ભાવ હોય અમને મોબાઈલ ઉપર મને કોમેન્ટમાં કહેજો કે ભાઈ આ રીતનો ભાવ છે ને આ રીતનું છે. તમારે જે બી થાય એ કહી દેવું. બરાબર છે? જો આ ભાઈની દુકાન છે અમારે. પાટાનું કરે છે ગાડીના, કમાન પાટાનું. હે? ફૂલ સપોર્ટ કરો મારા ભાઈને. અરે ફૂલ સપોર્ટ જ છે ભાઈ પબ્લિકનો. અત્યારે હમણાં સપોર્ટ સારો છે ભાઈ. અત્યારે જો આ પાટા બાટાનું બનાવવાનું ચાલુ કર્યું છે આ ભાઈએ. અને ગાડીનું સારું કામકાજ કરે. અત્યારનું એક્સપિરિયન્સ ઘણું છે આ ભાઈને. કેટલા વર્ષનું એક્સપિરિયન્સ તમને પાટાનું? 3 વર્ષનું? ઓહો, સાચું? 3 વર્ષનો ભાઈ એક્સપિરિયન્સ છે ભાઈ. તમારે પાટા બાટા ગમે એ બનાવવા વી આવજો. ગુંદા શિહોર ગામ, ભાવનગર જિલ્લો, શિહોર ગામ, ગુંદાળા, અરે શિહોર તાલુકો અને ગુંદાળા ગામ. રોડ ઉપર જ તે, રાજકોટ ભાવનગર રોડ ઉપર જ છે ગુંદાળા ગામમાં. તે અર્જુન પેટ્રોલ પંપની સામે, એનાથી થોડુંક આગળ છે. ત્યાં વી આવજો ભાઈ. બરાબર. બાકી તમારે કંઈક પ્રશ્ન હોય, કાંઈ બી તમારે હોય તો મને કહેજો. બાકી સાંજે આપણે મળ્યા. હજી સાંજે એક જગ્યાએ જવાનું છે. જંગલ બાજુ ફરવા જાવ, તમને હરણ બરણ ને એવું બધું બતાવું. હરણ છે, દીપડા છે. દીપડા તો લગભગ દેખાય. દીપડા તો ભાઈ દેખાય નહીં, કારણ કે આપણે આમે પાડી ન નાખે. સાંજે મળીશું આપણે, કઈ રીતનું છે જોવી બધું. બરાબર છે? હાલો, જય માતાજી ભાઈ. ભાઈ ઓલા ભાઈને આપણે મળી લીધા અત્યારે. આપણા હમણાં મેં તમને બતાવ્યું ભાઈને, કિશનભાઈને. બરાબર છે? એ પોતે વિડીયો બનાવે છે. 770 સબસ્ક્રાઈબર છે એમના. એટલે ત્યાં આંટો મારવા ગયા હતા. ત્યાંથી આંટો મારીને આ મિલમાં પાછું આવવાનું છે. જો ટ્રેક્ટર લેવા જઈએ છીએ. જેટલો ફોન આવ્યો કે ફેરો કરવાનો છે, તો તમે અમારું ટ્રેક્ટર મૂકી જાઓ. ટ્રેક્ટરમાં હમણાં હાવ ડીમ હાલે છે. મંદી એવી નડે ને વાત જવા દો. હવે છે ને મિલમાં હું ટ્રેક્ટર મૂકી ને પછી શાંતિથી આપણે બ્લોગમાં પાછું ચાલુ કરવી. મારો વિચાર એવો હતો આજ કે નવરો છું ને તો જંગલ બંગલમાં કંઈક જઈ, અમારા પાસે ડુંગરા વિસ્તાર આવી ગયો, જંગલ બંગલમાં જઈ કંઈક સારો વિડીયો ઉતારીને તમને બતાવી. જોઈ છે હવે આમાં કામ. લ્યો ભાઈ, ગાડી મૂકી દીધી ઓફિસમાં. અત્યારે ટાઈમ કેટલો થયો છે? 12:49 થઈ ગયા છે. હવે ઘરે જમી કાઢવી અને પછી હવે કંઈક બ્લોગનું કંઈક આગળ જઈને વિચારવી. કંઈક ત્યાં જંગલ બાજુ જવાનું કહેતો હતો. અત્યારે ટ્રેક્ટર પાછું મૂકી આવું છું. પછી મળવી. જો અત્યારે સાયામાં મૂક્યું છે આ ઝાડવાની હેઠે. આ ઓફિસ છે મારે, જીબીની ઓફિસ છે. જીબી શું? BSNLની. હવે BSNLની ઓફિસમાં ગાડી બાડી ઠેરવી દીધી છે. થોડોક સાયો છે એટલે અમારે ઘર બાજુ સાયો છે નહીં. બરાબર છે? આગળ મળવી. હાલો પછી તમને. જય માતાજી ભાઈ. તો આપણે જઈએ બાજુ મંદિરમાં. અત્યારે ટ્રેક્ટર બરોબર લગાવી દીધું. જો આમાં કઈ રીતની કામગીરી ચાલુ છે. જો આ રીતની જાળીઓ બનાવે છે. અને આપણે જે ખરાબ હોય ને એ ટ્રેક્ટરમાં ભરવાનો છે. આગળ ટ્રેક્ટર મૂકી દીધું છે આપણે. ટ્રેક્ટરમાં ભરવાનો છે. ભરાય છે હવે શાંતિથી. ત્યાં સુધી આપણે જઈએ ઘરે. હવે ઘરે જઈને ઘડીક આરામ કરી, ખાઈ પી ઘડીક આરામ કરી
પછી પાછો વિડીયો ચાલુ કરશું. જય માતાજી. હાલો હરણ મહાદેવ ભાઈ. આ સોમવાર છે, સોમવાર એલા છીએ ફરાળ કરવા બેઠા છીએ. ફરાળી બટેકા બનાવ્યા છે. ફરાળી બટાટાને એવું અત્યારે રાખ્યું છે. યશભાઈ તો સુઈ ગયા છે. આંખમાં ટીપા હમણાં નાખવાના બાકી છે. હા છે બટેટા ફરાળી. મળી ગયા. હાલો પછી લ્યો બોલો. ઘરે આવ્યા જો જાનવીબેન ઘરગથ્થું રમેશ. હું રમો છો જાનવીબેન? ઘરગથ્થા રમો છું. તો આ બધું શું છે? ઘરગથ્થા રમો છો? અમારે જો ખુશાલીબેન. શું કરો છો ખુશાલીબેન? ફોન છે? વાહ. ઘરે જાનવીબેન ઠામડા થરકા ધોતા નથી. આ શું ધોવો છો? ધોતા નથી, મરચું નાખું છું. હે? મરચું નાખું છું. શું નાખો છો? મરચું. મરચું ક્યાં? તો પાંદડા છે. મરચું છે આજો. બતાય. હા ક્યાં મરચા આવી ગયા? હા તો ઓલા સીતાફળના છે. એ ચોકીદાર શું કરે છે? સિક્યુરિટી ગાર્ડ. સારું હાલો પછી વહેલા ભાઈ. જય માતાજી. જય માતાજી ભાઈ. જો આપણે નીકળી ગયા છીએ. મારા કાકાનો છોકરો છે, એનું ટ્રેક્ટર બંધ પડ્યું છે ને આગળ જઈને કંઈક ફેરો ખાલી કરવા ગયો ને હલવાઈ ગયું છે. અત્યારે ટ્રેક્ટર ફસાયેલું છે, એ કાઢવા જાય છે. હું ને મારા કાકા મારો મુકેશભાઈ છે અમારે, અત્યારે જાય છે કાઢવા. ટ્રેક્ટર ફસાઈ ગયેલું છે ને એ ભાઈ એવી રીતનું લોક કરી નાખ્યો, એનાથી નીકળતું નથી. ફોન કર્યો કે આવો ભાઈ કાઢવા. હવે ત્યાં જાય છે, ત્યાં કઈ રીતનું ફસાયેલું છે તમને બધાને બતાવી. બરોબર, કઈ રીતે કાઢવી છે એ બધું તમને બતાવી. હાલો ત્યાં જઈને મળવી. જય માતાજી. જય માતાજી ભાઈ. ફાઇન પડી ગઈ છે. હવે ભાઈ ફેરો કરવા જવાનો હતો, એ કેન્સલ થયો. હવે કાલે કરવા જવાનો ફેરો. જોઈએ હવે આપણે આ બ્લોગ બનાવ્યું એને વિરામ આપી. કાલે જોઈએ આપણે કંઈક એવો સારો ટાઈમ રહે ને તો કંઈક બહાર જંગલ બાજુ જઈને વિડીયો ઉતારવી, તમને બતાવ્યું હરણને બરણને. હાલો હાલો. જય માતાજી. કાલે મળ્યા.